Hello friends, myself Karishma Kalsara. I'm a teaching assistant at Sri Sajanand Institute of Science and Technology in microbiology subject. In this video, we are talking about discovery of microbial world. આપણે પહેલો જે પ્રીવિયસ લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે સિલેબસ વિશે ચર્ચા કરી હતી અને કે તો હવે આજથી આપણે સિલેબસ શરૂ કરીએ. તો પહેલા ટોપિકનું નામ છે ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. આપણે માઇક્રોબ્સ આપણે જોયું હતું કે વોટ ઇઝ માઇક્રોબાયોલોજી. તો માઇક્રોબાયોલોજી ઇઝ અ બેઝિકલ સ્ટડી ઓફ માઇક્રોબ્સ વિચ આર નોટ સીન એટ નેક્ડ આઈઝ, કે જેને આપણે ખુલ્લી આંખે નથી જોઈ શકતા એવા ટાઇની એનિમલ્સ, ઇટ્સ કોલ્ડ માઇક્રોબ્સ, એવા ઓર્ગેનિઝમ, એની સ્ટડીને કહેવાય માઇક્રોબાયોલોજી. તો ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડમાં આપણે શું જોશું કે ક્યારથી આ માઇક્રોબની શરૂઆત થઈ, કોણે જોયા સૌથી પહેલાં માઇક્રોબ્સ કે માઇક્રોબ્સ કે ઓર્ગેનિઝમ્સ, એ વર્ડ કોણે આપ્યો, એ ટર્મ કોણે આપી, કોણે કયા સાયન્ટિસ્ટે આની ઉપર કામ કર્યું. ડિસ્કવરી એટલે શું છે જનરલી કે એનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું, કે એની ઉપર શોધખોળ ક્યાંથી શરૂ થઈ. તો આની પણ એક અલગથી એક વર્ડ છે, આખું વર્ડ છે કે જેને કહેવાય છે માઇક્રોબિયલ વર્ડ, કે જેમાં આપણે અલગ અલગ માઇક્રોબ્સ જોતા હોઈએ છીએ કે બેક્ટેરિયા, વાયરસીસ, ફંજાઈ, પ્રોટોઝોન્સ, આ બધા માઇક્રોબ્સ છે. તો એની એક આખું વર્ડ છે, એને કહેવાય માઇક્રોબિયલ વર્ડ. તો આ વિડીયોમાં આપણે જોશું discovery of microbial world. Let's start. Introduction. Microbiology is a study of microscopic organism. What is microscopic organism? તો એવા ઓર્ગેનિઝમ જેને આપણે માઇક્રોસ્કોપ થ્રુ જોઈ શકતા હોઈએ. The term is derived three Greek words. Microbes, ગ્રીક વર્ડ્સ પરથી આ ટર્મ આપવામાં આવી છે, માઇક્રોબ્સ. Microbes means micro means small, bios means life, and logos means science. એટલે કે સ્મોલ લાઈફનું જે સાયન્સ છે એને કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજી. ઓલ ટુગેધર મીન્સ સ્ટડી ઓફ માઇક્રોસ્કોપિક લાઈફ. ભેગું મળીને શું કહેવાય તો કે સ્ટડી ઓફ માઇક્રોસ્કોપિક લાઈફ. માઇક્રોસ્કોપમાં જે ઓર્ગેનિઝમ્સ આપણે જોઈએ છીએ એની સ્ટડી ઓફ માઇક્રોસ્કોપિક લાઈફ. Scientific studies suggest that microorganisms oriented about 3.5 to 4 billion years ago. એટલે કે સાયન્ટિફિક સ્ટડી છે એવું સજેસ્ટ કરે છે કે એવું કહે છે કે જે આ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ક્યારથી તો કે 3.5 to 4 બિલિયન યર્સથી આપણને જોવા મળે છે. They might have come from a complex organic material in ocean water or a vast could bank the surround at the primitive earth. એવું કહેવામાં આવે છે કે કોમ્પ્લેક્સ મટીરિયલ હતા, ઓશિયન બોડીમાંથી આવ્યા હતા. ઓશિયન મીન્સ સમુદ્ર, એમાંથી આપણને મળ્યા હતા. ધે આર કન્સિડર ટુ બી એન્સિસ્ટર ઓફ ઓલ અધર લાઈફ. એન્સિસ્ટર એટલે પૂર્વજો. તો કે બધા જ બીજી બધી જ લાઈફ છે, એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે, હ્યુમન્સ છે, તો આ બધાના એન્સિસ્ટર્સ કોણ છે તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ. Through the microscope, microorganisms are ancient. Microbiology is a very young science. Very young science. આવું શું કામ કહેવામાં આવે છે વેરી યંગ સાઇઝ? કેમ કે એનું સ્ટડી છે એને હજી વધારે વર્ષો થયા નથી કે માઇક્રોબાયોલોજી ઉપર કામ થયું હોય. It began with the observation of microorganisms about a little more 300 years ago. હજી માઇક્રોઓર્ગેનિઝમ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ જસ્ટ 300 years ago થી જ થયું છે, કે 300 વર્ષ પહેલાંથી જ. એટલા માટે એને કહેવામાં આવે છે યંગ સાયન્સ. For about the initial 200 years, the microbes were poorly understood. એટલે કે આગળના જે આ 300માંથી 200 વર્ષ હતા એમાં તો હજી આના ઉપર બહુ ઓછું કામ થયું હતું કે એને પુઅરલી અન્ડરસ્ટેન્ડ. પુઅરલી એટલે બહુ ઓછી એની વિશે ખબર પડી હતી. Then some of signally studying resulted in a scientific breakthrough, a new knowledge about the microorganism. અને પછી એના ઉપર સ્ટડી થવા માંડ્યા ધીમે ધીમે, અને ધીમે ધીમે માઇક્રો ઓર્ગેનિઝમ વિશે ખબર પડવા માંડી. સચ breakthroughs come in a latter half of 19th century. 19th. અમુક તો હજુ વધારે કેવી રીતે ખબર પડી કયા તો કે 19th સેન્ચુરીની સ્ટાર્ટિંગમાં ખબર પડી. There are a origin of microbes that parental organism, role of microorganism in the putrefaction of animal and plant material. એટલે કે એ they are a origin of microbes from the parental organism, કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના પેરેન્ટ ઓર્ગેનિઝમમાંથી જ આવે છે.
હવે રોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન અ પ્યુટ્રિફિકેશન ઓફ એનિમલ. પ્યુટ્રિફિકેશન મીન્સ શું? તો કે તમે એનિમલ કે એનિમલનો ઉછેર જે કરતા હોય એને કહેવામાં આવે છે પ્યુટ્રિફિકેશન. તો પ્યુટ્રિફિકેશન જે એનિમલનું થતું હોય એમાં એનો રોલ, કે પ્લાન્ટ મટીરિયલમાં એનો રોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન અ ફર્મેન્ટેશન, કે ફર્મેન્ટેશન મીન્સ આથવણની પ્રક્રિયા. આપણે આથવણ ભણતા આવ્યા, તમે 11-12 સાયન્સમાં પણ જોયું હશે ફર્મેન્ટેશન, આથવણ. તો એમાં ફર્મેન્ટેશનમાં એનો રોલ શું છે? ધેન તો કે રોલ ઓફ ઓર્ગેનિઝમ ઇન અ કોઝિંગ ઓફ અ ડિઝીઝ, કે ડિઝીઝ કોઝ કરવામાં માઇક્રો ઓર્ગેનિઝમનો શું રોલ છે? આ બધું ધીમે ધીમે ખબર પડવા માંડી. ધેન ધ એફ્લુઅન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઓન હ્યુમન હેલ્થ એન્ડ વેલ્થ વોઝ અન્ડરસ્ટેન્ડ. ધીમે ધીમે માઇક્રો ઓર્ગેનિઝમનું હ્યુમન સાથે, હ્યુમનની હેલ્થ અને હ્યુમનની વેલ્થ, આ બંને સાથે શું કનેક્શન છે એ ખબર પડી. ઇન ધ 20th century, the microbiologist began to understand the role of organism in a chemical change. હવે તમે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ રાખ્યો છે તો તમે જ્યારે બીએસસી કમ્પ્લીટ કરો છો તો તમે એઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ ઓર તમે એમાં માસ્ટર થઈ જાઓ છો, તો હવે તમે માઇક્રોબાયોલોજી ઉપર જ કામ કર્યું છે એટલે તમને કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજિસ્ટ. તો માઇક્રોબાયોલોજિસ્ટ જનરલી શું છે? તો કે એવું પર્સન કે જે માઇક્રોબાયોલોજી ઉપર વર્ક કરે છે, જે ઓર્ગેનિઝમ ઉપર વર્ક કરે છે, કે જેને સ્ટડી કર્યું છે માઇક્રોબાયોલોજી, એને જનરલી કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજિસ્ટ. બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ ધ રોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઇન અ કેમિકલ ચેન્જ, કે બધા કેમિકલ ચેન્જ થતા હોય છે એમાં માઇક્રોઓર્ગેનિઝમનો શું રોલ છે. The recognition of biochemical diversity result in an exploitation of microorganism in industry, pharmaceutical, breweries, dairies and so on. એટલે કે આ બાયોકેમિકલ ડાયવર્સિટી એટલે એવા ઓર્ગેનિઝમ્સ, બાયો મીન્સ જીવતું, એના માટે આપણે બાયો વર્ડ વાપરી શકીએ. તો કે આ બધી માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્ડસ્ટ્રીમાં, આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેવી કેવી કેમિકલ ચેન્જીસ કરે છે. લાઈક ફાર્માસ્યુટિકલ કંપની છે, બ્રેવરીઝ છે, બ્રેવરીઝ એટલે છે બિયર ને વાઇન, એ બધું બનતું હોય એવું. ડેરી પ્રોડક્ટ્સ છે તો એમાં એનો શું રોલ છે. તો આ બધું હતું જસ્ટ ઇન્ટ્રોડક્શન માઇક્રોબાયોલોજી ઉપર. હવે સ્ટાર્ટ કરીએ ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્ડ. પેલું બધું ઇન્ટ્રોડક્શન હતું. અર્લી સાયન્ટિસ્ટ વર એમર્જ્ડ એઝ અ નોટ પ્રોફેશનલ સાયન્ટિસ્ટ. એટલે જે અર્લી સાયન્ટિસ્ટ હતા કે જેને શરૂઆત કરી હતી એ બધા કોઈ પ્રોફેશનલ સાયન્ટિસ્ટ નહોતા. સમ ઓફ ઇન્વેસ્ટિગેટર સસ્પેક્ટેડ ધ એક્ઝિસ્ટન્સ ઓફ માઇક્રોબ્સ બિફોર ધેર ઓબ્ઝર્વેશન. અમુક એવું માનતા કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એનું ઓબ્ઝર્વેશન થયું એની પહેલાંથી જ પ્રેઝન્ટ છે. ગિરલોમા ફ્રાસ્કેરોટો of Verona 1546 and Antony van Plancis of Vienna speculated the role of microorganism as a causative agent of disease. એટલે આ બંને સાયન્ટિસ્ટ એવા હતા કે જેણે એવું કીધું કે ઓર્ગેનિઝમ્સ છે એ શું કરે છે? કોઝિટિવ એજન્ટ છે ડિઝીઝના. વોટ ઇઝ કોઝિટિવ એજન્ટ? તો કોઝિટિવ એજન્ટ એટલે શું? તો કે એવા એજન્ટ કે જે ડિઝીઝ કોઝ કરે છે, કે ડિઝીઝ જેના થ્રુ થાય છે એને પોઝિટિવ એજન્ટ કહેવાય. However, the most significant figure of this history of microbiology was Antony van Leeuwenhoek. આ બહુ મોસ્ટ ફ્રિક્વન્ટલી યુઝ થતું નેમ છે કે જેને પાયોનિયર પણ કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજીના. પાયોનિયર મીન્સ કે જેને પાયો નાખ્યો હોય માઇક્રોબાયોલોજીનો. તો એન્ટની વાન લ્યુવેનહુક એ હતા કે જેનું બહુ મોસ્ટલી ફ્રિક્વન્ટલી યુઝ થતું નામ છે. 1632 to 1743 સુધી હતા. Who was the first observer and the narrator of microbial life? Antony van Leeuwenhoek. Keep in your mind this name, Antony van Leeuwenhoek, with his spelling. Now early life. Antony van Leeuwenhoek in early life. Leeuwenhoek was born in the city of Delft in Holland. He was the linen merchant, town hall joiner and official wine tester of his city. એટલે એન્ટની વાન લિવેનહુકનો બોર્ન ક્યાં થયો હતો? તો કે હોલેન્ડના ડેલ્ફ સિટીમાં. એ એક લાઇનન મર્ચન્ટ હતા. મર્ચન્ટ એટલે વેપારી. અને
ઓફિશિયલી ટેસ્ટર હતા. વાઇન જે બનતી હોય એના ઓફિશિયલી ટેસ્ટર ઓફ સિટી હતા. હી વોઝ અ ફેમિલિયર વિથ ધ યુઝ ઓફ અ મેગ્નિફાઇંગ ગ્લાસ ફોર અ ઇન્સ્પેન્ટિંગ ફાઇબર એન્ડ વિવિંગ ઇન ક્લોથ્સ. એટલે એ બહુ ફેમિલિયર હતા. મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે આપણે જેને બિલોરી કાચ કહીએ છીએ એવા કાચીસ, એવા ગ્લાસીસ કે એ યુઝ કરતા જ્યારે ફાઇબર અને ક્લોથ્સ બનતા હોય ત્યારે. હી ડેવલપ ધ હોબી ઓફ લેન્સ ગ્રીડિંગ ઇન 1657. એટલે હવે એણે શું કર્યું હતું કે આ લેન્સ ઉપર સ્ટડી કરવાનું શરૂ કર્યું. એ લેન્સ બનાવતા, પોતે અલગ અલગ લેન્સ બનાવતા, ટ્રાય કરતા કે કયા લેન્સમાંથી કેવું જોઈ શકાય. હિઝ માઇક્રોસ્કોપ, એને માઇક્રોસ્કોપ સૌથી પહેલું કેવું હતું તો હી યુઝ ટુ ગ્રીન્ડ લેન્સીસ એન્ડ માઉન્ટ ધેમ બિટવીન થ્રી સિલ્વર એન્ડ બ્રાસ મેટલ પ્લેટ ટુ ફોર્મ અ સિમ્પલ માઇક્રોસ્કોપ. એને શું કર્યું, લેન્સીસ યુઝ કર્યા અને એને સિલ્વર અને બ્રાસ, સિલ્વર ઓર બ્રાન્સ મેટલની પ્લેટ લીધી અને એની વચ્ચે એને લેન્સ મૂક્યો. આવી રીતે એને એનું પહેલું સિમ્પલ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. આ એનું માઇક્રોસ્કોપ છે કે કેવી રીતે એને બનાવ્યું હતું. એ, ધીસ ઇઝ લેન્સ. બી, ધીસ ઇઝ અ પિન ફોર પ્લેસમેન્ટ ઓફ સ્પેસિમેન્ટ. સ્પેસિમેન્ટ્સ મીન્સ નમૂનો જે તમારે જોવું છે એની પિન હતી. સી એન્ડ ડી, સી એન્ડ ડી ફોકસિંગ સ્ક્રૂ એટલે જ્યાંથી તમે ફોકસ કરી શકો છો એ. The object was placed on a top of the blue blunt pin. એટલે આ જે બ્લન્ટ પિન છે એની ઉપર સ્પેસિમેન્ટ મૂકવામાં આવતો હતો. Then this pin was focused with the help of local screw. અને જે પછી સ્ક્રૂ હોય, સી છે એ સ્ક્રૂ છે, આ સ્ક્રૂની મદદથી એને ફોકસ કરવામાં આવતો કે મૂક્યા પછી તરત આપણે ન જોઈ શકીએ, એને ફોકસ કરવો પડે, હલાવીને જોવું પડે. હી કન્સ્ટ્રક્ટેડ અબાઉટ 250 and 300 માઇક્રોસ્કોપ. 250 to 300 એટલે એને 250 થી 300 અલગ અલગ માઇક્રોસ્કોપ બનાવેલા. ધ મેગ્નિફિકેશન અવેલેબલ વોઝ 50 to 300 ટાઈમ્સ ઓનલી. પણ એને જસ્ટ 50 to 300 ટાઈમ જ વધારે ફોકસ મળેલું. આ શું છે 50 to 300 એટલે કે વસ્તુ હોય, ઓબ્જેક્ટ કોઈ પણ, એ એની હોય એની કરતાં 50 ગણો મોટો દેખાય કે 300 ગણો મોટો દેખાય, આટલું જ જોઈ શકાતું હતું. બટ ઓફ દે હેડ અ વેરી ગુડ રિઝોલ્યુશન. પણ ધીમે ધીમે એને ખૂબ સારું રિઝોલ્યુશન મળતું ગયું કે એને એની ઉપર ખૂબ સારું વર્ક કર્યું. હી હેડ ઇન અ ઇન્સિલેબલ ક્યુરિયોસિટી અબાઉટ ધ નેચરલ વર્લ્ડ. એને આ નેચરલ વર્લ્ડ બહુ ક્યુરિયોસિટી થતી આ બાબત વિશે. એટલે એને શું કર્યું તો કે ધીમે ધીમે એને માઇક્રો ઓર્ગેનિઝમને જોવાનું સ્ટાર્ટ કર્યું એક્યુરેટલી, એટલે ખૂબ સારી રીતે. ધ મેડ હિમ વન ઓફ ધ ફાઉન્ડર ઓફ માઇક્રોબાયોલોજી. અને આ વસ્તુએ એને ફાઉન્ડર ઓફ માઇક્રોબાયોલોજી બનાવ્યા. ફાઉન્ડર ઓફ માઇક્રોબાયોલોજી. નાવ હી સ્ટડી, કે એને સ્ટડી કઈ કઈ વસ્તુ ઉપર કર્યું હતું. Leeuwenhoek used his primitive microscope for observation of various objects in nature. કે એને એના માઇક્રોસ્કોપનું નેચરમાં કઈ કઈ વસ્તુઓ છે જોવા માટે. તો ફર્સ્ટ શું હતું, હી એક્ઝામિન અ સ્પેસિમેન ઓફ રેઇન વોટર બેરલ્સ, લેક્સ, રિવર વોટર, પેપર એફ્લુઅન્સ, સલાઇવા, મેટર ફ્રોમ હિઝ ટીથ, ફિશીઝ એન્ડ મચ મોર. એટલે કે એને ક્યાંથી સ્પેસિમેન કલેક્ટ કર્યા હતા તો કે વોટર, રેઇન વોટર બેરલ્સની અંદર એ વરસાદનું પાણી ભર્યું હતું, પછી લેક્સ એટલે તળાવમાંથી, રિવર વોટર, પેપર ઇન્ફ્લુઅન્સ એટલે ફેક્ટરીમાંથી જે એફ્લુઅન્સ નીકળતું હોય બહાર, વેસ્ટ નીકળતું હોય એમાંથી, સલાઈવા એટલે આપણા મોઢાની જે લાળ છે એમાંથી, મેટર ઓફ હિઝ ટીથ એટલે કે આપણા બે દાંતની વચ્ચેની જે જગ્યા છે એમાં જે કચરો છે એને કહેવાય મેટર ઓફ હિઝ ટીથ. ધેન ફિશીઝ. અને આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓમાંથી એને નમૂના કલેક્ટ કર્યા, સ્પેસિમેન્ટ કલેક્ટ કર્યા. હી ઓબ્ઝર્વ લાર્જ નંબર ઓફ અ માઇન્યુટ મૂવિંગ ઓબ્જેક્ટ. માઇન્યુટ એટલે બહુ નાના નાના, એને એવું જોયું કે લાર્જ નંબરમાં એને આવા ઓબ્જેક્ટ જોયા વિચ કુડ નોટ બી સીન બાય નેક્ડ આઈઝ. નેક્ડ આઈઝ એટલે ખુલ્લી આંખે તમે એને જોઈ શકતા નથી. હી ડિસ્ક્રાઇબ ધીસ ઓબ્જેક્ટ અ લિટલ એનિમલ ઓર એનિમલ ક્યુલ. એને નામ આપ્યું લિટલ એનિમલ ઓર એનિમલ ક્યુ. આપણે નરી આંખે તો એને જોઈ જ નથી શકતા, એને માઇક્રોસ્કોપથી જોવાના છે. તો એને સૌથી પહેલાં માઇક્રો ઓર્ગેનિઝમ્સને જોયા, માઇક્રોસ્કોપ જે એ બનાવતા હતા એમાંથી, અને એને નામ આપ્યું અને લિટલ એનિમલ્સ કે એનિમલ્સ ક્યુલ. હી ડિસ્ક્રાઇબ્ડ ધીસ લિટલ એનિમલ ઇન અ ગ્રેટ ડિટેલ. એને આ
એનિમલ્સ છે એને બહુ સારી ડિટેલમાં લખ્યું હતું. હી મેડ એન એકચ્યુઅલ ડ્રોઈંગ ઓફ ધીસ ઓર્ગેનિઝમ. એકચ્યુઅલ ડ્રોઈંગ એટલે જેવા એને દેખાતા હતા એક્ઝેક્ટ એને એવા ડ્રો કર્યા. There is no doubt that he has observed bacteria, fungi and many form of protozoans. એટલે એમાં કોઈ ડાઉટ નથી કે એને બેક્ટેરિયા, ફંજાઈ કે ઘણા બધા ફોર્મમાં પ્રોટોઝોન્સ પણ જોયા હતા. Thus he described the evidence of microbial word. અને પછી એણે આ બધા માઇક્રોબિયલ વર્ડ વિશે લખવાનું સ્ટાર્ટ કર્યું. He described various type of bacteria occurring in mouth and their occurrence drawing. એને એવું પણ ડિસ્ક્રાઇબ કર્યું કે માઉથમાં ઘણી બધી ટાઈપના બેક્ટેરિયા દેખાય છે અને એના કેવા દેખાય છે એનું એને એક્યુરેટ ડ્રોઈંગ પણ કર્યું. He observed rod, spherical and spiral shape bacteria. Rod એટલે જસ્ટ રોડ શેપ, સ્પાઇરલ મીન્સ રાઉન્ડ, આટલું મોટું રાઉન્ડ ન હોય, જસ્ટ ડોટ, સ્પાઇરલ શેપ. એન્ડ સ્ફેરિકલ મીન્સ ગૂંચળા જેવું. આ બધા અલગ અલગ શેપ છે, આ બધા બહુ મોટા મોટા છે આટલા ના હોય, પણ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે કે આવા અલગ અલગ શેપના એને માઇક્રો ઓર્ગેનિઝમ્સ જોયા. હી શો મોટિલિટી ઓફ મેની બેક્ટેરિયા. મોટિલિટી શું છે તો કે બેક્ટેરિયલ મૂવમેન્ટ, બેક્ટેરિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતા હોય એને એની મોટિલિટી કહેવાય, એ જોઈએ એને. ધસ હી રિગાર્ડેડ એઝ અ ફાઉન્ડર ઓફ બેક્ટેરિયોલોજી. એટલે એને પાછી બીજું નામ પણ માંડ્યું, ફાઉન્ડર ઓફ બેક્ટેરિયોલોજી. ફર્સ્ટ શું હતું તો કે ફાઉન્ડર ઓફ માઇક્રોબાયોલોજી. સેકન્ડ શું છે તો કે ફાઉન્ડર ઓફ બેક્ટેરિયોલોજી. બીઇંગ ધ ફર્સ્ટ ઓબ્ઝર્વર ઓફ પ્રોટોઝોઆ. સૌથી પહેલાં પ્રોટોઝોઆ પણ એને જોયું. પ્રોટોઝોઆ શું છે? પેરામિશિયમ, અમીબા, યુગ્લિના, આ બધા નામ તમે 11-12માં જોતા આવ્યા. આમ તો 11-12થી નહીં, તમે 7, 8, 9થી જોતા જ આવ્યા, સાંભળતા આવ્યા છો. પ્રોટોઝોઆ, યુગ્લિના છે, અમીબા છે, એ બધા, તો એને પ્રોટોઝોન્સ કહેવાય. તો એ ફાઉન્ડર ઓફ પ્રોટોઝોઓલોજી પણ બન્યા, કેમ કે સૌથી પહેલાં એને જ પ્રોટોઝોન્સ જોયા હતા, ફાઉન્ડ કર્યા હતા, ઓબ્ઝર્વ કર્યા હતા, એટલા માટે. તો એ શું શું બન્યા તો કે ફાઉન્ડર ઓફ માઇક્રોબાયોલોજી, ફાઉન્ડર ઓફ બેક્ટેરિયોલોજી, ફાઉન્ડર ઓફ પ્રોટોઝોઓલોજી. સેકન્ડ, હી એક્ઝામિંગ ધ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ શીડ, એમ્બ્રિયોલોજી ઓફ પ્લાન્ટ એન્ડ સ્મોલ ઇન્વર્ટિબ્રેટ માઇક્રોબ્સ. એને શું શું જોયું તો કે સીડ્સ એટલે જેને આપણે બી કહીએ છીએ ગુજરાતીમાં, પ્લાન્ટના બી, સીડ્સ. તો એને માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જોયા કે માઇક્રોસ્કોપમાં સીડ કેવા દેખાય. એમ્બ્રિયોઝ ઓફ પ્લાન્ટ, પ્લાન્ટનો એમ્બ્રિયો કેવો હોય. એમ્બ્રિયો મીન્સ કે જેમાંથી ફર્ધર આખો નવો પ્લાન્ટ બનવાનો હોય એને એમ્બ્રિયો કહેવાય. ઇનવર્ટિબ્રેટ એનિમલ, સ્મોલ ઇનવર્ટિબ્રેટ, તમારે ઝૂમાં આવ્યું હશે વર્ટિબ્રેટ એન્ડ ઇનવર્ટિબ્રેટ. ઇનવર્ટિબ્રેટ એટલે એવા જેનેમાં કરોડરજ્જુ પ્રેઝન્ટ નથી, તો એવા ઇનવર્ટિબ્રેટ એનિમલ પણ એને જોયા. તો એ પાછું શું બની ગયા તો કે ફાઉન્ડર ઓફ ઇમ્બ્રિયોલોજી, કેમ કે આ બધી શરૂઆત પણ એને જ કરી હતી, એટલે એને નામ આપવામાં આવી દીધું ફાઉન્ડર ઓફ ઇમ્બ્રિયોલોજી. He discovered the existence of a spermatozoa and red blood cell. એટલે એનું નામ પાછું પડી ગયું ફાઉન્ડર ઓફ એનિમલ હિસ્ટોલોજી. Then he also described the several other structure of plant and animal. Example, scale of a epidermis skin, crystalline lens of eye and stereotons of a voluntary muscles. એટલે એને આ બધા સ્ટ્રક્ચર પણ જોયા. સ્કિનનું જે એપિડર્મિસ છે એ જોયું, લેન્સનો જે ક્રિસ્ટલાઇન્સ લેન્સ છે આંખનો એની ઉપર સ્ટડી કર્યું હતું, મસલ્સ ઉપર સ્ટડી કર્યા હતા, પ્લાન્ટ અને એનિમલના અંદરથી સ્ટ્રક્ચર કેવા છે, માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર, એ બધું એને જોયું હતું. Now, a fortune smile upon a Leeuwenhoek. Leeuwenhoek had a very little formal education. એટલે એને બહુ ઓછું એજ્યુકેશન લીધેલું. નો નોલેજ ઓફ અધર લેંગ્વેજ લાઇક ઇંગ્લિશ. એને કોઈ બીજી લેંગ્વેજની ખબર હતી નહીં. હાવેવર ધીસ વોઝ નો લિમિટેશન. એટલે આ એની લિમિટેશન નહોતી. હિઝ વર્ક બીકમ અ ફેમસ થ્રુ અ ફોર્ચ્યુનેટ ચાન્સ. આ બધા કામ પરથી ધીમે ધીમે ફેમસ થવા લાગ્યા અને એને ચાન્સ મળ્યો. He was invited by Royal Society of England to communicate detail of researchers. ઇંગ્લેન્ડની અંદર જે રોયલ સોસાયટી છે, રોયલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડ ટુ કમ્યુનિકેટ ડિટેલ્સ ઓફ રિસર્ચર્સ. રિસર્ચર્સ મીન્સ જે અલગ અલગ રિસર્ચ થતા હોય એની ઉપર કામ કરતા હોય એ. He used to write the detail of study in a form of a long letter in a Dutch language.
એ શું કર્યું હતું, જે પણ કંઈ એને સ્ટડી કર્યું હતું એને લેટર્સ લખ્યા હતા, લાંબા લાંબા લોંગ લેટર્સ ઇન અ ડચ લેંગ્વેજ, કેમ કે એ ડચ હતા, હોલેન્ડના હતા. ધે વર ટ્રાન્સલેટેડ ઇન્ટુ ઇંગ્લિશ, જેનું ફર્ધર રોયલ સોસાયટીવાળાએ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું, એન્ડ પબ્લિશ ઇન અ પ્રોસિડિંગ ઓફ રોયલ સોસાયટી. હી રોટ અ 300 લેટર, અને પછી ડચ સોસાયટીવાળા રોયલ સોસાયટીવાળાએ એને પબ્લિશ કર્યું. એણે 300 લેટર્સ લખ્યા હતા એના વર્ક ઉપર, રિસર્ચ ઉપર. લેટર ઇન 1618 હી વોઝ ઇલેક્ટેડ એઝ અ ફેલો ઓફ રોયલ સોસાયટી. એને પછી એવી રીતે ઇલેક્ટ કરવામાં આવ્યું, ઇલેક્ટ એટલે ચૂંટવામાં આવ્યા રોયલ સોસાયટીના બહુ ઇમ્પોર્ટન્ટ મેમ્બર તરીકે, ફેલો ઓફ રોયલ સોસાયટી, વિચ હી કન્ટિન્યુડ ટીલ હિઝ ડેથ 1723, કે જે એણે એ ડેથ થયું એનું ત્યાં સુધી કન્ટિન્યુ કરી હતી આ પોસ્ટ, ફેલો ઓફ રોયલ સોસાયટી. થ્રુ ધ ઓબ્ઝર્વેશન ઓફ માઇક્રોસ્કોપિક ક્રિએચર હી ગેવ ધ બર્થ ઓફ માઇક્રોબાયોલોજી. એટલે આ માઇક્રોસ્કોપિક ક્રિએચર્સ છે એને સ્ટડી કરતાં કરતાં, એને ઓબ્ઝર્વેશન કરતાં કરતાં એને માઇક્રોબાયોલોજી સબ્જેક્ટને બર્થ આપ્યો. હવે એની લિમિટેશન શું હતી? હી ફેલ ટુ ક્રિએટ અ નેક્સ્ટ જનરેશન્સ ઓફ માઇક્રોબાયોલોજિસ્ટ. એ ફર્ધર એના પછીની આખી એક નેક્સ્ટ જનરેશન છે માઇક્રોબાયોલોજીની. અત્યારે તો બહુ બધા માઇક્રોબાયોલોજિસ્ટ છે, પણ ત્યારની વાત થાય છે જ્યારે એ સ્ટડી કરતા હતા તો એ ફેલ થયા હતા, એટલે કે એની અંડર કોઈ કામ કરતું નહોતું કે જેને તમે ફર્ધર માઇક્રોબાયોલોજિસ્ટ કહી શકો. Consequently, there was a lapse of a 200 years in understand the importance of microbiology after the discovery. અને આના લીધે શું થયું તો કે પછી 200 વર્ષ લાગી ગયા ફર્ધર માઇક્રોબાયોલોજીને સમજવા માટે, અને એને જે ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી આપી હતી એની ઉપર ફર્ધર કામ કરવા માટે. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડમાં આપણે એન્ટની વાન લિવેનહુક, એની લાઈફ, એના માઇક્રોસ્કોપ, એને કઈ કઈ રીતે કામ કર્યું હતું, એની સ્ટડી શું હતી, ટૂંકમાં એનું કોન્ટ્રીબ્યુશન શું હતું માઇક્રોબાયોલોજી સબ્જેક્ટમાં, અને એની લિમિટેશન શું હતી, આ બધું આપણે સ્ટડી કર્યું. હવે આના પછીના વિડીયોમાં આપણે એની ફર્ધર થિયરીઓ જોશું માઇક્રોબાયોલોજી સબ્જેક્ટની. થેન્ક યુ.